નમસ્તે મિત્રો, ગુજરાતી ભાષા 001 માં તમારું સ્વાગત છે। આપણે આજે જોઈશું અરજી લેખન। મિત્રો, આપણે આગળ અરજી લેખનના નિયમો સમજી ચૂક્યા છીએ। એ વખતે પણ એક અરજીનું દ્રષ્ટાંત આપણે આપેલું, ફરીવાર એક અરજી જોઈ લઈએ। તમારી શાળામાં પ્રથમ વર્ગ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને અભ્યાસ માટે શિષ્યવૃત્તિ મળે છે। આ માટે આચાર્યશ્રીને સંબોધીને અરજી કરો। આવું કોઈ પ્રશ્ન અરજી લેખનના મુદ્દામાં હોઈ શકે છે। તો શું કરશું? અરજી લેખન કેમ લખશું? આની અગાઉ તમે અરજી લેખનના નિયમો સમજી ગયા હશો, એટલે તમને ખ્યાલ જ હશે, પણ ફરીથી આપણે એ વાત જોઈ લઈએ। હવે અહીં તમારી શાળામાં પ્રથમ વર્ગ પ્રાપ્ત કરનારને વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ મળે છે, તો આ માટે અરજી કરવાની છે। તો અરજી કોણ કરશે? લખનાર પોતે, સૌ કોઈ, શાળાના પેપર ભરનાર સૌ કોઈ અરજદાર છે। તો સૌ પ્રથમ તો જમણી બાજુ અરજદારનું એડ્રેસ આવશે। દાખલા તરીકે કાલ્પનિક નામ તમે લઈ શકો છો, કે સમજી લઈએ કે રાધાબેન માધાભાઈ મ્યાત્રા, રાધાબેન માધાભાઈ મ્યાત્રા, મુન્દ્રા, જિલ્લો કચ્છ, તારીખ, જે દિવસે આપણે અરજી લખતા હોય એ દિવસની તારીખ આપણે લખવી જોઈએ। દાખલા તરીકે આજે લખતા હોય તો 28/8/20। અહીં આ તો કાલ્પનિક નામ તમારે લખવાનું છે। જે કંઈ નામ લખો તે, ગામનું નામ કાલ્પનિક, લખનારનું નામ કાલ્પનિક, પણ આ બધી અવતરણ ચિહ્નથી બતાવવાનું રહે। આવું કાલ્પનિક નામ આપણે માનો કે લખી નાખ્યું, રાધાબેન માધાભાઈ મ્યાત્રા। આ થયું એડ્રેસ। એડ્રેસમાં ખાસ ધ્યાન રાખવાનું છે, અહીં જે નામ લખો છો, સ્ત્રીલિંગ પુલ્લિંગ જે કંઈ લખો એ પછી છેલ્લે લખતી વખતે પણ એ જ આવવું જોઈએ। ત્યાં પાછું પોતાનું ઓરિજિનલ નામ લખનાર લખી નાખતા હોય છે, ઘણી વખત આવી ભૂલો કરી નાખતા હોય છે, તો એ ન થાય એ ધ્યાનમાં રાખવું ઘટે। મિત્રો, હવે એડ્રેસ લખાઈ જાય પછી શું? પછી તરત જ પ્રતિ કરીને જ્યાં અરજી મોકલવાની છે ત્યાં। હવે અહીં એડ્રેસમાં તમે જુઓ, માત્ર નામ લખી નાખ્યું, નામ ન લખવું હોય કંઈ તો XYZ એવું પણ તમે લખી શકો છો। અહીં XYZ લખો છો તો LinkedInમાં XYZ લખો। અહીં માનો કે ગામ છે તો એનો કોઈ મહોલ્લો બતાવો હોય તો મહોલ્લો બતાવી શકો છો, ઘરનું નામ કાલ્પનિક બતાવી શકો છો, એપાર્ટમેન્ટ હોય, બ્લોક નંબર હોય, શેરી નંબર હોય, કંઈ પણ જે કંઈ લખો એ તમે છૂટ છે લખવાની, પણ બધું એ અલ્પવિરામ કરીને તમારે બતાવવાનું રહે। અહીં એડ્રેસ પૂરું થાય પછી શું આવશે? તો કે પ્રતિ એવું કરીને અલ્પવિરામ। કોને અરજી કરવાની છે? એ અરજી જેને કરવાની છે એ સ્થળ, એ કચેરી શું છે, એના હોદ્દેદાર કોણ હોય છે,
એ વિચારીને અહીં પ્રતિ કરીને મુખ્ય વ્યક્તિનો હોદ્દો લખવાનો છે. તો અહીં આચાર્ય શ્રીને સંબોધીને અરજી લખવાની છે, મતલબ કે સ્કૂલમાં જ પોતાની સ્કૂલમાં અરજી લખવાની અહીં થાય છે. તો આચાર્ય શ્રીનું નામ તમારે લખવાનું થતું નથી, માત્ર હોદ્દો. જો ગર્લ્સ હાઈસ્કૂલ તમે લખો એવું લખો છો તો આચાર્ય એવું લખવું પડશે, નહીતર માત્ર આચાર્ય લખશો તો ચાલશે. કારણ કે ગર્લ્સ હાઈસ્કૂલમાં આચાર્ય હોય છે, આચાર્ય નહીં. બરાબર. કો એજ્યુકેશન હોય તો હજી અલગ વાત છે. પ્રતિ આચાર્ય શ્રી, પછી તરત જ અલ્પવિરામ, આલ્ફા હાઈસ્કૂલ, જામનગર. રાધાબેન જામનગરની હાઈસ્કૂલમાં ભણે છે એમ માની લઈએ. કાલ્પનિક સ્કૂલ, આલ્ફા હાઈસ્કૂલ, જામનગર. અહીં જો હોદ્દો જ લખ્યો છે, અહીં આચાર્યનું નામ લખ્યું નથી. સ્કૂલ પણ તમે કાલ્પનિક મૂકી શકો છો, પણ જો તમને અરજી લેખનમાં એવું લખ્યું હોય કે આલ્ફા સ્કૂલની વિદ્યાર્થીની તમે છો કે વિદ્યાર્થી છો અને તમારે અરજી કરવાની છે, તો અહીં આલ્ફા જ લખવાનું, નહીં બીજું કંઈ નામ કીધું હોય કે ભાઈ ડૉક્ટર સુભાષ આર્યકન્યા વિદ્યાલય, તો તમારે જ લખવાનું નામ. અરજીના પ્રશ્નમાં કોઈ સ્કૂલનો ઉલ્લેખ નથી, મતલબ કે આપણે સ્કૂલનું નામ લખવા માટે સ્વતંત્ર છીએ, એટલે કોઈ પણ નામ આપણે લખી શકીએ. એટલે અહીંયા આલ્ફા હાઈસ્કૂલ લખ્યું છે. કયા ગામની સ્કૂલ છે એનો ઉલ્લેખ નથી. ઘણી વખત એમ લખ્યું હોય કે અમદાવાદની દિવાન બલ્લુભાઈ સ્કૂલમાં ભણો છો તમે અને તમે મેરિટ સ્કોલરશીપ લેવા માંગો છો, તો અરજી કરો શાળાના આચાર્યને. તો દિવાન બલ્લુભાઈ કે એવું નામ આપી દીધું હોય, સ્કૂલનું નામ અમદાવાદ આપી દીધું હોય, તો આવું કોઈ પર્ટિક્યુલર ગામનું નામ આપ્યું હોય તો તમારે લખવું પડે. જેમ અહીં માનો કે મુન્દ્રા એવું લખ્યું હોય તો કે મુન્દ્રા ગામમાં તમે છો, મુન્દ્રા ગામના વિદ્યાર્થી, તો તમે એવું લખો. અહીં ગમે નામ લખી શકો છો, આ તો ઘરનું એડ્રેસ છે. અહીં પણ સ્કૂલનું નામ ગમે તે, શહેર કે ગામનું નામ ગમે તે લખી શકાય છે, જો આમાં બતાવેલ ન હોય તો. એમાં આપણે સ્વતંત્ર છીએ. આટલી બાબત ક્લિયર થઈ ગઈ. હજી વિદ્યાર્થીઓ સામાન્ય ભૂલ શું કરે છે, અહીં પ્રતિ એવું કરવાનું ભૂલી જાય છે અને સંબોધન કરી નાખે છે. ત્યાં સંબોધનનો મુદ્દો હજી ઘણો દૂર છે. આવું લખ્યા પછી તરત જ શું આવશે? વિષય. તો વિષયમાં આપણે શું લખશું? પ્રશ્ન એ થશે. તો વિષયમાં કઈ જાજુ છે ને, પ્રશ્નની અંદર આપ્યું છે એ ટૂંકાવીને તમારે લખવાનું છે. મહત્વની બાબત. તો શું મહત્વની બાબત છે? શાળામાં પ્રથમ વર્ગ પ્રાપ્ત કરનારને મળતી શિષ્યવૃત્તિ મેળવવા બાબત. બરાબર. તો અહીં લખી નાખાય, શાળામાં પ્રથમ વર્ગ પ્રાપ્ત કરનાર ને મળતી શિષ્યવૃત્તિ મેળવવા બાબત. મેરિટ સ્કોલરશિપ. આ મેરિટ સ્કોલરશિપ છે. બીજી કોઈ શિષ્યવૃત્તિ સરકાર તરફથી અપાય છે એવું નથી. આ શાળા આપે છે શિષ્યવૃત્તિ, અને હોશિયાર વિદ્યાર્થીને આપે છે. એટલે સ્કૂલમાં અરજી કરવાની થાય છે. હવે શાળામાં આ મેરિટ સ્કોલરશિપ આપવાની શરૂ થાય છે, એવી તમને જાણ ક્યાંથી થઈ?
અરજી કરવાની ખબર ક્યાંથી પડી? તો તરત જ એનો સંદર્ભ આવશે. આપણી શાળામાં શિષ્યવૃત્તિ મળતી હોય તો એની કઈ છાપામાં જાહેરાત ના આવે. કોઈ સ્વૈચ્છિક સંસ્થા શિષ્યવૃત્તિ આપતી હોય તો કદાચ એ જાહેરાત મૂકે, પણ આ તો પોતાની જ સંસ્થામાં છે એટલે અહીં સંદર્ભમાં નોટિસ બોર્ડમાં મુકાયેલી નોટિસના અનુસંધાને, દાખલા તરીકે આપણે 28/8 અરજી કરીએ છીએ તો અહીં સંદર્ભમાં શું લખશો? 28/8 પહેલાની કોઈ પણ તારીખ આપણે લખી શકીએ. માની લો કે આપણે લખીએ 27/8 20 ના રોજ નોટિસ બોર્ડમાં મુકાયેલ નોટિસના અનુસંધાને. હવે 27/8 ના રોજ નોટિસ બોર્ડમાં મુકાયેલ નોટિસના અનુસંધાને. હવે આ શિષ્યવૃત્તિ કોઈ સ્વૈચ્છિક સંસ્થાની હોય તો એને જાહેરાત મૂકી હોય તો જે છાપામાં જાહેરાત મૂકી હોય છાપાનું નામ, તારીખ એવું બધું તમે લખી શકો છો. વેબસાઇટ હોય તો વેબસાઇટ લખી શકો છો. આ શિષ્યવૃત્તિ એ શાળામાં છે એટલે નોટિસ બોર્ડમાં તારીખ કઈ તારીખે મુકાયેલી છે એ તમારે સંદર્ભમાં લખવું પડે. આટલી વિગત ક્લિયર થઈ. સંદર્ભ છે એ શું છે? અરજી કરવાની જાણ ક્યાંથી થઈ એ. સમસ્યા વિષયક અરજી હોય તો સંદર્ભ લખવાનો રહેતો નથી. નોકરી અંગેની અરજી હોય તો એમાં લખવાનો થાય છે. સંદર્ભ એકદમ ટૂંકો, વિષય પણ એકદમ ટૂંકો હોય એ જરૂરી છે. એટલે વળી પાછું રિપીટેશન કરી લઈએ. અહીં આ ચોકઠામાં કોર્નર ઉપર તરત શું આવશે? અરજદારનું નામ, એડ્રેસ, એનું તારીખ, અરજી કર્યાની તારીખ. આ ચોકઠામાં અહીં આની બરાબર નીચે પ્રતિ કરીને જે તે અધિકારીનો હોદ્દો, એ કચેરીનું નામ અને ગામ એ લખવાનું રહે. પછી આવે છે વિષય. વિષય અરજીમાં મુકાયેલ જ હોય છે. સંદર્ભ પણ કાલ્પનિક લખવું પડે અને એ તારીખનો અહીં મેળ કરી નાખવો પડે. અહીં 28 તારીખે અરજી કરો છો તો અહીં 29 તારીખ કે 30 તારીખ કે એના પછીના મહિનાની તારીખ તમારે લખી શકાય નહીં. આ ભૂલ થવી જોઈએ નહીં. એટલે આટલું થયા પછી સંદર્ભ પછીનો મુદ્દો શું આવશે? તો તરત જ સંબોધન આવશે. આ વિકી નાખું છું, તમે જોજો. હવે સંબોધનમાં શું લખશું? તો આચાર્યને જ્યારે અરજી કરતા હોઈએ કે શાળાના વર્ગ શિક્ષકને અરજી કરતા હોઈએ તો આદરણીય, માનનીય કે પૂજ્ય જેવા સંબોધનો એમાં કરી શકાય. સાદર, પ્રણામ જેવા શબ્દો પણ વિવેકવાચક શબ્દો મૂકી શકાય. અન્ય કચેરીઓમાં આવા વિશેષણો વાપરવાની કશી જરૂર નથી. આદરણીય આચાર્ય શ્રી, સાદર પ્રણામ, આમ કરીને તમે લખશો કે આ વર્ષે હું ધોરણ 12માં આવી છું, 11મા ધોરણમાં. આ વર્ષે હું ધોરણ 12 ડ ની વિદ્યાર્થીની છું અને
ધોરણ 11માં મારે 97% ગુણ મળેલા છે અને આ 97% ગુણ પ્રાપ્ત કરીને હું 11ડામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. એટલું જ નહીં, માત્ર 11ડામાં જ નહીં પણ સમગ્ર આખી શાળામાં મારો પ્રથમ નંબર છે. એટલે આપણે શાળા તરફથી દર વર્ષે હોશિયાર વિદ્યાર્થીને પ્રથમ વર્ગ પ્રાપ્ત કરનારને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. તો આ માટે હું શિષ્યવૃત્તિ મેળવવા માટે હું અરજી કરું છું. આવું તમારે અહીં લખવાનું. આ શિષ્યવૃત્તિ મળવાથી મને આર્થિક લાભ થશે અને આ આર્થિક લાભમાં જે કંઈ પૈસા મળશે એનો ટેક્સ્ટ બુક અને સંદર્ભ પુસ્તકો ખરીદવામાં, અભ્યાસનું સાહિત્ય મેળવવામાં હું એનો ઉપયોગ કરીશ. એટલી આર્થિક મદદ મારા વાલીને મળી રહેશે. તો મારી આ મેરિટની માર્કશીટ જોઈને, મારી યોગ્યતા જોઈને મને શિષ્યવૃત્તિ મળે એવું ઘટતું કરશો. આભાર સહ. આભાર કથન ખાસ લખવાનું તમારે જરૂરી છે. આપણે જોઈએ. હું આ વર્ષે ધોરણ 12માં ભણું છું. મારે ધોરણ 11માં ધોરણમાં 97% ગુણ પ્રાપ્ત થયા છે અને ધોરણ 11માં અને સમગ્ર શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. મારા ગુણપત્રકને લક્ષમાં લઈ ઘટતું કરશો. આ શિષ્યવૃત્તિથી મળતા આર્થિક લાભનો ઉપયોગ સંદર્ભ પુસ્તકો ખરીદવામાં કરીશ, જેની ખાતરી આપું છું. આભાર સહ. આભાર સહ એવું અહીં મેં લખ્યું એવું જ તમારે કંઈ લખવું જરૂરી નથી. તમે અહીં કંઈ પણ લખો છો. અહીં પ્રથમ વર્ગ પ્રાપ્ત કરવાની વાત આવે છે એટલે તમારે મહત્વનો મુદ્દો છે પ્રથમ વર્ગ પ્રાપ્ત કરવાની વાત અહીં અરજીમાં હોવી જોઈએ. બાકીનું લખાણ તમે જે કંઈ લખો છો, લાંબુ લચક કશું લખવાનું નથી. અહીં લાગણી વેળા કરવાના નથી. આ મેરિટ સ્કોલરશિપ છે. આ કોઈ તમારી ઘરની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને અપાતું અનુદાન નથી. એટલે અહીં લાગણી વેળાનો અવકાશ નથી કે ભાઈ અમે ગરીબ છીએ ને અમારે કમાનાર કોઈ નથી, અમને પૈસા મળે તો ભણી શકશું. આવી કોઈ લાગણી વેળા, આવા લપેડા કરવાની જરૂર નથી. સ્પષ્ટ કીધું છે કે પ્રથમ વર્ગ પ્રાપ્ત કરનારને, કે આમાં કંઈ અમારી વાર્ષિક આવક આટલી છે ને કમાણી નથી, આ કંઈ એવી સ્કોલરશિપ નથી.
કે આર્થિક પછાતની સ્કોલરશિપ નથી આ, બરાબર. એટલે આ જે અરજી ખાસ વાંચવી. માનો કે આ અરજીને બદલે આર્થિક પછાતને મળતું અનુદાન, શિષ્યવૃત્તિ માટેનું અનુદાન સરકાર તરફથી મળતું હોય તો એની અરજી પાછી અલગથી છે. તો એમાં વળી આર્થિક પાસું આવે છે, તો આવકનો દાખલો ને એટેચ કરવું પડે. અહીં આવકને કંઈ લાગતું ઓળખતું નથી. આ મેરિટ સ્કોલરશિપ છે. કરોડપતિ જેના પપ્પા કે હોય એ પણ જો પ્રથમ વર્ગ પ્રાપ્ત કરે છે તો અરજી કરવા પાત્ર છે. એટલે આમાં આવકને કંઈ લાગતું ઓળખતું નથી. અહીં માત્ર ને માત્ર ગુણને લાગે વળગે છે, પ્રથમ વર્ગને લાગે વળગે છે. તમે ભલે ઠોઠ હોય, અરજી લખતા હોય, પરીક્ષામાં અરજી પૂછાણી, તો આમાં ગપ્પા જ મૂકવાના છે. 97 બદલે 98% મૂકો, 95% મૂકો, કઈ નહીં. ભલે તમારે 40% જ આવ્યા હોય, પણ તમારે તો અરજી લખવાની છે, કાલ્પનિક અરજી લખવાની છે. પણ અરજીના વિષયને ધ્યાનમાં રાખીને વાસ્તવિક અને સઘન રજૂઆત હોય એમ તમારે લખવાની છે. એટલે ધ્યાનમાં રાખજો મિત્રો. અહીં જ્યારે મેરિટ સ્કોલરશિપ કીધું છે એટલે એ જ વાત આવવી જોઈએ, તમારા ઘરની પરિસ્થિતિને કાંઈ આમાં લાગે વળગે નહીં. એટલે ઘણા વિદ્યાર્થીઓ છે વિષય વાંચતા નથી કે પ્રશ્નમાં શું પૂછ્યું છે, આવી ગયું. શિષ્યવૃત્તિ એટલે 8મા ધોરણથી 12મા ધોરણ સુધી શિષ્યવૃત્તિના ફોર્મ ભર્યા હોય ને એમાં જે કંઈ ડોક્યુમેન્ટ એટેચ કર્યા હોય એ જ વાત એ લખીને મૂકી દે. પણ શેની અરજી છે, શેની સ્કોલરશિપ છે, આ બધું જોવું પડે. એટલે વિવેક બુદ્ધિથી આમાં કંઈ જાજુ લખવાનું નથી. વધીને 10 લીટીમાં તમારે તમારી વાત મૂકી દેવાની છે કે 4-5 પેજ ભરવાથી કઈ આના 5 ગુણ છે, દરેક સ્ટેપના ગુણ છે. માનો કે અહીં તમે એડ્રેસ લખ્યું છે, અરજદારનું એડ્રેસ, તો એના પણ ગુણ છે. પછી પ્રતિ કરીને જે કચેરીને અરજી કરી એના ગુણ છે. વિષય એવું લખ્યું છે એના ગુણ છે. સંદર્ભના ગુણ છે. સંબોધનના ગુણ છે. આ વર્ણ્ય વિષયનું વિવરણ જે તમે લખો છો 8-10 લીટીમાં એનો છે. આભાર કથન કરો છો એના પણ ગુણ સમાવિષ્ટ છે. લિખિત અને બિડાણના ગુણ પણ સમાવિષ્ટ છે. હવે મિત્રો આ મેં લખ્યું છે એવું એટલું જ તમારે કે એ જ રીતનું કે એ જ શબ્દો લખવા કશી જરૂરી નથી. જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા ભરે છે એ પોતાના શબ્દોમાં એ લખી શકે છે, પોતાના શબ્દમાં આ વર્ણ્ય વિષયનું વિવરણ કરી શકે છે. આ બંધિયાર નથી, મુક્ત છે. અરજીમાં લખવાની સ્વતંત્રતા છે. પણ કેટલીક બાબતો, માનો કે પ્રથમ વર્ગ છે તો અહીં શાળામાં પ્રથમ વર્ગ પ્રાપ્ત થયો છે એવું તો તમારે ઉલ્લેખ કરવાનો જ છે, એ ભૂલવાનું નથી. હવે અહીં આભાર કથન, તમે આ શિષ્યવૃત્તિ મને આપશો તો હું તમારી આભારી રહીશ. અમારા કુટુંબને હવે આર્થિક મદદ મળી છે એ માટે હું અને મારું કુટુંબ આભારી રહીશું. આવું કંઈ પણ આભાર કથન તમારે કરવાનું છે, એ ફરજિયાત છે. એટલે આભાર કથન એવો મુદ્દો ટાંકવાનો નથી, પણ એક લીટી મૂકીને આ વર્ણ્ય વિષય મૂકીને લખાઈ જાય પછી એક લીટી મૂકીને આવી આભાર કથનની એક લીટી લખવાની છે. કૃતજ્ઞતા વ્યક્ત કરવાની એક લીટી છે મૂકવાની છે. બરાબર છે. આભાર કથન થઈ જાય પછી શું કરશું એ જોઈ લઈએ. માનો કે અહીં વર્ણ્ય વિષય છે, તમે લખી નાખ્યો છે. તમારે જે કંઈ કેવું છે એ 10-12 લીટીમાં કહી દીધું છે. અને અહીં આભાર કથનની 1-2 લીટી આવી ગઈ છે. પછી જમણી બાજુ લિખિત એવું કરીને અરજીમાં જે નામ લખ્યું છે તે, તમે કાલ્પનિક જે નામ લખ્યું છે તે અહીં લખવાનું છે. માનો કે રાધા મ્યાત્રા, તો રાધા મ્યાત્રા. અહીં XYZ લખ્યું છે તો અહીં XYZ લખો.
વાંધો નથી. પણ અહીંયા લખ્યું છે કલ્પેશભાઈ મોહનભાઈ ડાંગર, તો અહીં પછી રાધા યાત્રા એવું લખી શકાય નહીં. તો અહીંયા માનો કે આપની વિશ્વાસુ લેખિન રાધા યાત્રા. હવે અહીં કલ્પેશભાઈ ડાંગર હોય તો આપનો વિશ્વાસુ આવે, એટલે લખનારના લિંગ વચન મુજબ અહીં આપનો વિશ્વાસુ કે આપની વિશ્વાસુ શું લખશું અહીં આભાર કથન પછી એ તમારે અરજદાર ની લિંગ મુજબ આ લખવાનું છે. બરાબર. આ પેજ અરજીની જમણી બાજુએ કોર્નર પર લેખતીન એવું લખવાનું થાય છે. હવે લેખતીન એવું લખાઈ ગયા પછી એની જમણી બાજુએ અને નીચેના ભાગમાં બિડાણ એવો મુદ્દો આમ ટાંકીને વિગત નોંધવાની છે. તો મિત્રો બિડાણ એટલે શું એવો પ્રશ્ન સહેજે થાય. તો બિડાણ એટલે અરજીમાં વર્ણ્ય વિષયમાં જે કઈ વિગતો તમે બતાવી છે એનો આધાર છે તમારે અહીં મૂકવાનો છે. માનો કે નોકરી અંગેની અરજી હોય તો નોકરી અંગેની અરજીમાં તમે લાયકાતના જેટલા ગુણપત્રકો સર્ટિક જે કંઈ હોય તો ક્વોલિફિકેશન માટેના જેટલા ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ અરજીની અંદર જે ક્રમમાં બતાવ્યા છે એ ક્રમમાં અહીં તમારે મૂકવાના થાય છે. તો અહીંયા નોકરી અંગેની અરજી તો છે નહીં, આ મેરિટ સ્કોલરશિપની અરજી છે. તો અહીં શું આવશે તો કે ભાઈ 12મા ધોરણમાં આ વિદ્યાર્થીની ભણે છે, 11મા ધોરણમાં ફર્સ્ટ નંબર આવી છે પોતાના વર્ગમાં અને સમગ્ર શાળામાં. તો કેમ ખબર પડશે ફર્સ્ટ નંબર આવે છે? તો કે 11મા ધોરણની માર્કશીટના આધારે. તો અહીં બિડાણમાં શું લખશો? ધોરણ 11ના ગુણપત્રકની ખરી નકલ સામેલ. હવે 11ના ગુણપત્રક એટલે માર્કશીટની ખરી નકલ એટલે કે ટ્રુ કોપી કરેલી ઝેરોક્સ કોપી. બરાબર. નકલ ઓરિજિનલ દેવાની થતી નથી, ઓરિજિનલ લખવાના થતી નથી. એટલે આ એક બિડાણ છે, કાફી છે. હવે માનો કે અરજી પેલી આર્થિક પછાતની હોય તો ઘણું બધું બિડાણમાં આવી શકે. આમાં કશું આવશે નહીં. જો આર્થિક પછાતની હોય તો આર્થિક પછાતનો દાખલો આવે, ઘણા બધા બીજા ડોક્યુમેન્ટ્સ આવે. ખાસ એ આવક મર્યાદા જે છે એ એમાં અગત્યનો મુદ્દો બની જાય. આમાં આવકને એ આવશે નહીં. એટલે શિષ્યવૃત્તિના ફોર્મ દર વર્ષે ભરો છો એટલે તમારે થોડુંક લખાણમાં ને સરળતા રહે. અરજી લેખન નવો મુદ્દો છે, તમે લખી શકો એટલે આ વિષય લીધો છે. બીજા વિષયો સમયાંતરે અરજીના આપણે જોઈશું. જોબ અંગેની અરજી પણ જોશું, સમસ્યા વિષયક અરજી પણ જોશું. મિત્રો, આ અરજી તમારે તમારી નોટબુકમાં લખી લેવાની છે. લેખન અને વ્યાકરણ ના 200 પેજની એક નોટમાં લેખન અને વ્યાકરણના 2 ભાગ પાડવાના છે. ધોરણ 11મા ધોરણમાં જે રીતની ઇન્ડેક્સ બનાવેલી લેખન અને વ્યાકરણના 2 ભાગ પાડીને મૂકેલા એ જ રીતની ઇન્ડેક્સ તૈયાર કરીને લેખનના મુદ્દા લેખન વિભાગમાં, વ્યાકરણના મુદ્દા વ્યાકરણ વિભાગમાં તમારે લખવાના છે. જે પાઠ ચાલે છે, કાવ્ય ચાલે છે,
અને પીડીએફમાં એના પ્રશ્નો મૂક્યા છે, સ્વાધ્યાય મૂક્યા છે, એના ઉત્તરો તમારે અસાઇનમેન્ટ નોટબુકમાં લખવાના છે, એ લખી લેવાના છે, એમાં ભૂલ કરવાની નથી. શાળા ખુલે એ નોટ બતાવવાની રહેશે. એટલે આ બાબત નોંધ લેશો. માત્ર ને માત્ર એ જોઈને વિડીયો મૂકી દેવાના નથી. એટલે આ અરજી હું તમારી નોટબુકમાં એની ચકાસણી કરીશ. આ અરજી અને આવી બીજી અરજીઓ લખવા માટેના પ્રયાસ કરશો. અરજીના વિષયો તો ઘણા બધા છે અને એ અરજી લખવામાં કંઈ ગૂંચ ઊભી થાય, પ્રશ્નો ઊભા થાય તો સોલ્યુશન આપણી પાસે તૈયાર જ છે. એટલે લખતા શીખાય. પહેલાં તો પ્રથમ વિડીયો લેક્ચરમાં અને અરજી લખનના વિડીયો લેક્ચરમાં આપણે એનું માળખું બતાવ્યું છે, તો એ માળખું તૈયાર કરી રાખશો. ટેક્સ્ટ બુકની અંદર અરજીનો એક નમૂનો પણ સરસ મજાનો આપ્યો છે, સમસ્યા વિષયક અરજી અને પેલી જોબ અંગેની અરજી, એ પણ તમે જોઈ લેશો. એમાં કેટલીક ભૂલો પણ છે ટેક્સ્ટ બુકની અંદર, એ પણ આપણે એની ચર્ચા કરીશું. પણ અરજી લખનનો મુદ્દો અત્યંત સરળ છે, ગુણ કવર કરી લીધા જેવો મુદ્દો છે. એટલે તમામને આવડી જાય. માત્ર માળખું તૈયાર કરો તો પણ એના ગુણ તમને મળશે, એના સ્ટેપના ગુણ તમને મળવા પાત્ર છે. એટલે અહીં એડ્રેસ, કચેરીનું એડ્રેસ, સંબોધન, વિષય, સંદર્ભ, વિધાન, લેખન, આવું કેટલાક આ માળખું છે, આ કંકાલ તંત્ર છે અરજીનું. એ બધું તમને ખબર પડી જવી જોઈએ. કાંઈ આ દિશામાં જમણી બાજુએ અરજદારનું નામ લખવાનું છે, લેખિતન અહીંયા જમણી બાજુ નીચે લખવાનું છે, બિડાણ છે લેખિતન થયા પછી નીચે પણ સામેની બાજુએ લખવાનું છે. આ બધી કેટલીક પાયાની બાબતો છે, છપાઈ જવી જોઈએ. એનું ફોર્મ છપાઈ જવું જોઈએ. આ અરજીનું ફોર્મ છે, કાંઈ ક્યાં શું લખવું. પછી તો અરજી સહેલી જ છે. એક ફોર્મ છપાઈ જાય, એક બીબો છપાઈ જાય કે આ જગ્યાએ આવી વસ્તુ લખવાની થાય છે. તો મિત્રો, અરજી લેખનનો મુદ્દો અત્યંત સરળ છે. એ જુદા જુદા ઉદાહરણો સમજશું. તમે પ્રયત્ન કરશો અને ન સમજાય તો એની પૂછા કરશો. ફરી પાછા બીજા લેક્ચરમાં આપણે મળશું. અસ્તુ.